જસુ જોતા કેવું છે? સારું છે ને મસ્ત? હું લઈ લઉં? હા લઈ લે. હાલો ને તો આપણે લઈ આવી. હું લઈ આવી હવે આ તો ઓલા તારો ભાઈ કરે છે ને ત્યાં મળે ને એને ફોટો મોકલી દે તો ઘરે મોકલી દે અહીંયા જવાની શું જરૂર છે? અરે એ તો ઇમિટેશન નું કરે છે. આ તો આ ઇમિટેશન માં જ મળે ને. અરે આ રિયલ ગોલ્ડ છે. તારે રિયલ ગોલ્ડ નું લઈને ક્યાં જવું છે? એક તો હે તારી પાસે. અરે એ તો હાવ ટૂંકું છે, મારે લાંબુ લેવું છે. આ તારા લાંબા લાંબા લેવામાં અમારા પેન્ટ છે ને સડા થઈ જાય ને અમારા શર્ટ ગંજી થઈ જાય. ઈ તમારું જે કઈ હોય નખરા માન જ જો, મારે લેવું છે. બાયો ખુદી સીધી રીતે માનતી જ નથી. આને છે ને વચ્ચેનો રસ્તો જ અપનાવવો પડશે મારે. ઈ ક્યાં પાછું નવું કાઢ્યું? મારે 1 મહિનો ભૂલ્યા હતા. નહીં ઈ તમારા માટે ઈ જ યોગ્ય છે. લેવું છે ને? હાલો. આ હું છે બધું ગ્લાસ ને ફુગોન? શાંતિ રાખ. કહું જો તને જો તારે લેવું છે ને મંગળસૂત્ર. હવે આ ચેલેન્જ તારે પૂરી કરવાની છે. આ ફુગો છે, આ ગ્લાસ છે. હવે આ ફુગાને તારે છે ને આ ગ્લાસ ની નીચે આ રીતે આમ રાખવાનો છે. આમ હાથો લઈ લઉં ને તો ફુગો પડવો ન જોઈએ, આ ચોટેલો જ રહેવો જોઈએ. પણ શરત ઈ છે કે ફુગાને આમ રાખવા માટે આમાં કઈ ચોટાડવાનું નથી, કોઈ ટેપ મારવાનું નથી, કાંઈ કરવાનું નથી. જુગાડ તમે કરી શકો. સાયન્સ જો કોઈ ભણ્યા હોય ને મગજ હોય ને તો તમે સાયન્સ નો ઉપયોગ કરી શકો. પણ આ રીતે ચોટી રહેવો જોઈએ, પડવો ન જોઈએ. ચાલો આમ રાખી તો ન હાલે? હા તો એ તો આ ઇમિટેશન નું લઈ લો જ ન હાલે. શેરી મારે ફૂટવો ન જોઈએ. રાખો લાંબુ ગોલ્ડ નું મંગળસૂત્ર લેવું. આ તમે એવી જ ગેમ ગોતી છે? નો રે, આ શક્ય જ નથી. આ બધું શક્ય થોડુંક રે છે, કાંઈ. બધું શક્ય છે. બોલ. अबे साले તમે કરી દો હાલો. જો તમારાથી ન થયું ને તોય હું ગોલ્ડ લઈ હો. પાકું? હા. આ તમે શું લઈ આવ્યા? આમાં તમે કઈ નાખ્યું નથી ને? કાંઈ નથી નાખ્યું. જોઈ લે. પાણી જ છે તો વાંધો નહીં. હવે જો તું કમાલ. मेरे को इस बार रिक्स लेने का ही नहीं है, बिल्कुल रिक्स नहीं लेने का है। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? मेरे को तो ऐसा धक धक हो रहा है। ले ले चीटिंग करता है तू। है प्यारी समझ गई। अब ये कौन है बे? आप भी ठीक करके देता हूँ। ઉભો રે. આ ચપ્પલ પહેરી નું થોડો આઈસો? દેખાતું નથી? આગળ પોતું માર્યું છે. જા બહાર કાઢી નાખ. ठीक है समरिया। अबे साले ઓય कौन है बे? મારો દીકરો બે છે ને 5 મિનિટમાં તૈયાર થઈ જાવ, બહાર જવાનું છે. ठीक है। ઓકે. હા મમ્મી પપ્પાએ તો ચપ્પલ પહેર્યા હતા, એને કેમ તમે ના નો પાડી? અને તમે એને ચપ્પલ બહાર કાઢવા કેમ ન મોકલા? અરે બેટા, પપ્પાને કઈ ન કહેવાય. લે કેમ? કેમ કે આખા ઘરમાં પોતું એને જ માર્યું છે. અપો ક્યાં ગયેલી? ઓય શું કરશો? દેખાતો નથી? ખોઈસ કાઢું છું. હવે તું જ મોટી ખુશ છો. અલા એમ કેતો તો તે મારો બ્લેક કલર નો બેલ્ટ જોયો? मैं नहीं बताऊंगा। ઓય તને કહું. ઓય कौन है बे? મારું બ્લુ જીન્સ ધોયું છે, કાલે પહેરવાનું છે. તને કહું છું, બ્લુ જીન્સ ધોયું છે ને, કાલે પહેરવાનું છે. આ હું મીણબત્તી લઈને ભડાકા કરવા જઈશ? જોવાતું તો. रुको जरा। હું ભડાકા કરો છો ઘરમાં? એ ભડાકા નથી કરતા, તારે કે અમે ચેલેન્જ કરી છે. કેવી ચેલેન્જ વળી? અમે ચેલેન્જ એ કરી છે, જો આ મીણબત્તી આ રીતે ઠરી જાય ને તો મીતુ એમ કીધું છે કે આપણે ઉત્તરાયણ મામાને ઘરે કરવા જવાનું. अच्छा જો મારાથી ઠરી જાય ને તો ઉત્તરાયણ અહીંયા જ કરવાની. ठीक है। મારે ચેલેન્જ કરવી છે. તો તારે શું કરવું ચેલેન્જમાં? મારે આમાં ચેલેન્જમાં મારા ફાઈન ઘેર નો જવું પતંગ ચગાવવા? તારો ભાઈ તાર મામો જ થયો ને, એટલે મા દીકરો બેન એક જ જગ્યાએ. અરે વાહ દીકરાઓ વાહ. હું એકલો ને તમે બે. બોલાવાય તો ખરી ને? હા બોલ. આ તું હવાની પાસે આમ જ કરીશ, હું જોઉં છું. એટલે મને આવડે. માથે ઠરી જાય. હા તો જોઈ જાય. જો મિત્રો, આ બે મા દીકરો એક થઈ ગયા, હું એકલો. હવે જોઈએ આપણે ઉત્તરાયણ ક્યાં થાય, અહીંયા કે તારા મામા ને તારા ભાઈ ને. હાલો.
જો ભાઈ 5 સેકન્ડ મળશે હો ભાઈ 5 સેકન્ડમાં 5 ઠારવાની છે સેકન્ડમાં હું થાય 5 સેકન્ડમાં હું થાય કાંઈ ભડકો ને ઠારવાનો મીણબત્તી ઠારવાની છે લ્યો. હાલો, હાલો, હાલે ભાઈ રેડી ચાલો સ્ટાર્ટ 1 2 3 4 5 બસ માતાજી બસ ધૂણવા મળ્યો ધૂણવા ચાલો હવે આ એ ભાઈની બેન આવી છે જો अबे साले 1 2 3 4 ચાલી બસ 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 ચડી જાય પૂરું ભાઈ હું તો એમને જીતી ગયો મિત્રો આ બે થી નો ઠર્યું એટલે હું જીતી ગયો એમ ના લો તમારે ઠારવી પડે એટલે પણ તમારાથી નો ઠરી એટલે મારું એમ ઠારવાનું ન હોય ચેલેન્જ તઈને ને હોય નકર પાછી ગેમ રમાય હાલો હા લાય જો ક્યાંય ઉતરાણ કરવાનું નથી અહીંયા જ કરવાની છે યસ કાઈ નહીં મેં તો આપણે મામાને અહીંયા બોલાવી લેવું તું ઓય હું બહાર જાઉં છું તું ટાઈમે જમી લેજે ઝાડવાનું પાણી નાખવાનું ભૂલતી નહીં અને મીતુ આવે ને તો એને કહેજે પપ્પા સાંજે આવશે ઠીક હે એ પણ તમે જાવ છો ક્યાં આ તૈયાર થઈને અને અહીં પણ મને લીધા વિના ના એકલા અરે વાલી આપણા સુરતમાં ઓલા દીપ કમલ મોલમાં છે ને નવી હોટલ ખુલી છે હોટલ ધ લિબ્રિસ ત્યાં બધા ક્રિએટરો ભેગા થવાના છે તમારે એકલા થોડોક જવાનું હોય મારે હારે આવવાનું જ હોય ને હું વિડિયો બનાવું જ છું ને તમારે હારે લા ભાઈ ત્યાં બધા મોટા મોટા મગજ વાળા ભેગા થવાના છે તને ત્યાં ભેગી લઈ જાય મારે ક્યાં તને હાસવી એટલે તમે કેવા હું માંગો છે માર મગજ નથી એમ તારી પાસે મગજ હોય ને તું એક સવાલ પૂછો ને જવાબ દઈ દે તો તને અત્યારે ને અત્યારે લઈ જાવ બોલ હા તો બોલો સવાલ હાલો હું તૈયાર જ છું સાંભળ એક ગાર્ડન છે ગાર્ડનમાં લીમડાનું ઝાડ છે નીચે પતિ પત્ની બેઠા છે ઉપરથી કેરી પડે તો પેલા કોને મળશે પતિને કે પત્નીને એમાં હું ન્યા છે એ તો સીધે સીધું જ છે પત્નીને મળશે એટલે પણ કઈક વિચાર તો કરે સીધો વિચાર આવે પત્નીને કઈ રીતે જો એમાં ન્યા શું વિચારવાનું છે કદાચ એ જગ્યાએ આપણે બે બેઠા હોય ને ઉપરથી કેરી પડે તમે એકલા ખાઈ જાવ મને આપો કે ન આપો જો, અને છે ક્યાં બહાર કાઢ્યા જેવા એટલે જ હું નો લઈ જાઉં એ જવાબ ખોટો છે તો બે ને મળશે એ જવાબ એ ખોટો છે તારા 2 ચાન્સ પૂરા છેલ્લો ચાન્સ છે એટલે વિચારીને જવાબ આપજે એક કામ કર તું વિચારી લે જવાબ ખબર પડી જાય ને તો મને ફોન કરી દેજે મારે થાય છે મોડું અને જો નો ખબર પડે ને તું કોમેન્ટ માં લેજે એટલે ભાઈ તમે બધા કોમેન્ટ કરજો ખબર હોય ને તો આ જસો हाँ बोल અહીંયા આવો હું બોલ આ હળદરની બહેણી આંબી દ્યો હવે અત્યાર સુધી તું જ આંબી લેતી હતી આંબી લઈને આવી હવે પણ આંબી દ્યો ને તમને શું વાંધો છે આમ થાય વેકેશનમાં નવરાત બેઠા છો આ જસો હું અહીંયા આવો હું છે કેની આવો ને કામ છે હું છે હજી તારે આ ડબરો આંબી દ્યો કયો આ ચોથો લ્યો હવે કાંઈ આ જસો અહીંયા આવો તો ઉપાડો લીધો છે શું છે આ ને હાલો 5મો ડબરો આંબી દ્યો મારે જોતું છે આમાં નથી એમાં છે પણ તો યાદ રાખો ને કયા ડાબરામાં હું મૂક્યું છે ઈ તમને વાંધો હું છે પણ આંબી દ્યો તો અમે વેકેશનમાં નવરાજ બેઠા છે થોડી હેલ્પ કરાવો કઈ ઘણી નહીં જાવ લ્યો આ પણ મુકતા તો જાવ ડાબરામાં બધા નામ લખી નાખજે કેમાં શું છે ઈ એ જસો એટલે હું છે તારે હવે ને રૂમમાં મારો મોબાઈલ છે લેતા હો તો તમે પેલા ગુડ ને અંદર રૂમમાં જ બેઠો તો હું ત્યાં કઈ નહીં હવે લેતા હો ને આમે તમે નવરાજ છો વેકેશન જ છે આ મને ખબર છે હું નવરોજ બેઠો છું મારે વેકેશન જ છે થોડીક હેલ્પ કરી દે કે હું ઘણાય નહીં જાઉં આ જસો પેલા ભાઈ કોઈ માણસ શાંતિ જ બેઠો તરત જોવાતું નથી આ શૈલીન પહેલી વાર જે હોય ને કહી દઈએ કાંઈ પછી હું કાંઈ કામ નથી કરવાનું તારું શું હતું આ ભૂલી ગઈ તમારી હોળીમાં ક્યારના રાડું પાડો સોતી હવે બોલાવે તમને પાછું યાદ આવશે તે જાઓ બેહો અંદર હે ભગવાન ક્યારે વેકેશન પૂરું થાય અક્કડ બક્કડ બમ્બે બો 80 90 પૂરે 100 કેસીને ને એવું હો થાય ક્યાંય કોની નિહાળે ભણા છો કરો સરવાળો એ 500 રૂપિયા લાવો તો શું કરવા તાર 500 રૂપિયા મારે પાર્લરમાં જવું છે પણ હવે તો આપણે દેહમાં જઈને વી આવ્યા હવે તારે પાર્લરમાં જઈને શું કરવું છે
એટલે જ તો જાવું છે આ દેહમાં જઈને હાવ કાળી થઈ ગઈ છે. મારે જવું ફેશિયલ કરાવવા. લા પણ 2-3 દી હરખાની ઢળી ઢળી ના જે એટલે તોરી થઈ જાય. ઈ બે ત્રણ દી કાંઈ નહીં હો, મને 500 રૂપિયા આપો, મારે આજે જ જાવું છે. હાલો તને 500 રૂપિયા આપું પણ તારે એક મારું કામ કરવું પડશે. હા ઈ મને ખબર છે તમારે ચેલેન્જ તો બે ને જ હોય. હાલો मजा आएगा ना भिड़ो. ચાલ અહીં તને શું દેખાય છે? કેટલા લખાય? 10. 10. હવે જે આ કલર સ્ટિક થી 10 લખેલા છે બરાબર, એમાંથી તારે એક કલર સ્ટિક ઉઠાવવાની છે અને 5 બનાવવાના છે. ઈ કલર સ્ટિક તું ગમે ત્યાં તને મન ફાવે ત્યારે તારે મૂકવાની. ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં? એ તને જે મજા આવે ઈ બરાબર. અને એમાં જો તું સફળ થઈ ગઈ તો આ તારા ધોરા થવાના 500 રૂપિયા. તો મારે આ વખતે તો મારે લેવાના જ છે. આ ચેલેન્જ તમે એકદમ હેલી રાખી. હા તો ચાલો બનાવો. બની ક્યાં ગયા 5 બન્યા? હવે આમથી આમ 5 ક્યાં બન્યા? હવે જોવો 5 બની ગયા. એટલે ભાઈ તમને ત્યાંથી 5 દેખાય છે, મને તો અહીંથી કઈક આમાં ઓલું શું કહેવાય ભૂલ ભૂલિયા જેવું લાગે છે. અહીંથી ગમે એમ દેખાય પણ તમે ગમે ઈ ચારે બાજુ જઈને જોઈ લો. 5 બની ગયા. 500 રૂપિયા મારા. બ્યુટી પાર્લર જાના હે.